हेलो दोस्तों, वेलकम टू ट्रांस एंड एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કાલે જે પેપર લેવાયેલું હતું, બરાબર, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટની અંદર કાલે પેપર લેવાયેલું હતું 18/8/2024માં પેપર લેવાયેલું હતું। એનું આપણે પેપર સોલ્યુશન કરશું, પણ ઓનલી ઇલેક્ટ્રિકલ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરશું, બરાબર, કારણ કે એમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બે મિક્સ હતું એટલે ઇલેક્ટ્રિકલના બધા ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરી નાખશું। વન બાય વન આપણે જોતા જઈએ। ઓકે, સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને એમ કીધું છે ડેલ્ટા કનેક્ટેડ લોડ હેવિંગ ધ રેઝિસ્ટન્સ ઈચ લિમ્બ ઓફ 10 ઓહમ ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ સ્ટાર કનેક્ટેડ રેઝિસ્ટન્સ ઓફ ઈચ ફેઝ ઇન ધ ઓહમ। હવે એક આપણને ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ આપેલી છે, બરાબર, આવી રીતના ડેલ્ટા છે, ત્રણ રેઝિસ્ટન્સની વેલ્યુ 10 ઓહમ છે, અહીંયા 10 ઓહમ છે અને અહીંયા 10 ઓહમ છે। હવે આને આપણે સ્ટારમાં બદલાવાનું છે, બરાબર, સ્ટારમાં આપણે બદલાવાનું છે, તો એનો જવાબ આપણે કહેવાનો છે। સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, આપણને ખબર છે જ્યારે ડેલ્ટામાંથી સ્ટારમાં જવું હોય, બરાબર, રેઝિસ્ટન્સની વેલ્યુ બધાની સરખી હોય તો r/3 કરી નાખવાનું, r/3, બરાબર, એટલે 10/3 આપણે થઈ જશે, એટલે આપણો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર। અથવા ન આવડે તો કાંઈ નહીં, આજુબાજુનો ગુણાકાર એના છેદમાં બધાનો સરવાળો એટલે 10 × 10 આવી રીતના થશે। અહીંયા વચમાં આવી રીતના સ્ટાર દોરીને એટલે આજુબાજુનો ગુણાકાર થઈ જશે, એટલે r1 r12 r31 એના છેદમાં ત્રણેયનો સરવાળો એટલે 10 + 10 + 10 એટલે જવાબ કેટલો થઈ ગયો? ઉપર આપણે 10 × 10 જ રાખીએ, એના છેદમાં આપણે અહીંયા કરી નાખીએ 30, આ મીંડું ગયું તો પાછું 10 ના છેદમાં 3 જ આવી ગયું, 3.33, બરાબર। અહીંયા 3.33 આપેલું નથી એટલે 10 ના છેદમાં 3 જ લખેલું છે, તો એ જ લખી દઈએ, 3.33 આપણો સાચો આન્સર થાય। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 2 સરસ મજાનો ક્વેશ્ચન છે, તમને એમ કહે છે ઇન ધ મેગ્નેટિક સર્કિટ ફ્લક્સ કટ એક્રોસ ધ 200 ટન્સ એટ ધ રેટ ઓફ ધ 4 વેબર પર સેકન્ડ, બરાબર, એટ ધ રેટ ઓફ ધ 4 વેબર પર સેકન્ડ, 1200 આટા છે, બરાબર, અને રેટ ઓફ રેટ શું છે તો કે 4 વેબર પર સેકન્ડ, ધ ઇન્ડ્યુસ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તો કેટલા વોલ્ટેજ ઇન્ડ્યુસ થઈ છે, બરાબર, તો આમાં કાંઈ નથી, સાવ સિમ્પલ વસ્તુ છે, 200 × 4 કરી નાખો, 200 × 4 કરી નાખો, બરાબર, એટલે 200 આટા છે, અને ફ્લક્સ કેટલો કટ થાય છે તો કે 4 વેબર પર સેકન્ડ, બરાબર, 4 વેબર પર n d∅/dt, v ઇઝ ઇક્વલ ટુ, તો e ઇઝ ઇક્વલ ટુ n d∅/dt, આવું તમે સૂત્ર જોયેલું જશે। તો n તમને આપેલા છે, બરાબર, n કેટલા છે તો કે n તમારી પાસે અહીંયા તમને 200 આપેલા છે, નંબર ઓફ ટર્ન્સ 200 છે, d∅/dt એટલે 4 વેબર પર સેકન્ડ એટલે અહીંયા ગુણ્યા 4 કરી નાખે, તો એનો મતલબ આપણો આન્સર થશે 800 વોલ્ટ। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર। ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે ધ નોર્થન ઇક્વિવેલન્ટ સર્કિટ ગિવન ધ નેટવર્ક IN is equal to 10 ampere, Rn is equal to 10 ohm and RL is equal to 20 ohm, find the current through resistance RL। હવે અહીંયા પહેલા હું નોર્થન ઇક્વિવેલન્ટ સર્કિટ દોરી લઉં છું। પહેલા જો આપણે આ કરંટ સોર્સ છે, બરાબર, નોર્થન ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર, ત્યાર પછી આપણો અહીંયા RTH કયો અથવા RN કયો, RN બરાબર 10 ઓહમ તમને આપેલા છે, અહીંયા 10 એમ્પિયરનો કરંટ સોર્સ છે, અને અહીંયા તમને આપણને લોડ રેઝિસ્ટન્સ RL બરાબર 20 ઓહમ તમને કીધેલું છે, તો આમાંથી પસાર થતો કરંટ આપણે ગોતવાનો છે। સાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર, કરંટ ડિવિઝન રૂલ આપણે લગાડવાનો છે, બરાબર, CDR કરંટ ડિવિઝન રૂલ આપણે લગાડવાનો છે। ટોટલ કરંટ આપણો 10 થશે, એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ, જે કરંટ ગોતવાનો હોય ને એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ છે તો કે 10, એટલે અહીંયા 10 આવશે ને એના છેદમાં બધા રેઝિસ્ટન્સનો સરવાળો એટલે 10 + 20 કેટલા થઈ ગયા તો કે અહીંયા 30, બરાબર, આ મીંડું ગયું, સિમ્પલ થઈ ગયું, 10 ના છેદમાં 3, પાછો આન્સર આવી ગયો 3.33 ઓહમ। ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો, બરાબર, ઈઝી છે શરૂઆતના। ત્યાર પછી હવે આગળ વધતા જઈએ। હવેનો ક્વેશ્ચન સરસ મજાનો છે ધ 3 ફેઝ 400 volt AC is connected across the delta connected load having the load resistance is 100 ohm per phase. One of the phase delta connected load is experience an open circuit, then the power consumed by the load will be। હવે એક આવી રીતના 3 ફેઝ ડેલ્ટા કનેક્ટેડ લોડ છે, બરાબર, ડેલ્ટામાં કનેક્ટેડ છે, તો પર ફેઝ રેઝિસ્ટન્સની વેલ્યુ 100 ઓહમ છે, આની 100 છે, આની 100 છે અને આની 100 છે, આવી રીતના આપણે ડેલ્ટા કનેક્ટેડ લોડ છે, બરાબર। હવે આમાં શું થાય છે તો કે તમને એમ કહે છે કે એક ફેઝ છે ને એ ઓપન થઈ જાય છે, તો ટોટલ કેટલો પાવર કન્ઝ્યુમ કરશે એ આપણે કહેવાનું છે, બરાબર। સૌથી પહેલા આપણે એક વસ્તુ મગજમાં યાદ રાખવાની, ભાઈ ડેલ્ટાની અંદર VL = VPH થાય, બરાબર, અથવા VL = VP થાય, એટલે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય, કરંટ અલગ અલગ હોય। હવે અહીંયા આપણી પાસે એટલે એનો મતલબ કે 400 વોલ્ટ છે એ VL અને VP બે સરખા થઈ જશે, એ 400 વોલ્ટેજ આવશે। મારે અહીંયા શું કરવું છે, આપણે પાવરનું સૂત્ર પાવર = V²/R, આ પર ફેઝ ગણતરી કરીએ છીએ, પર ફેઝ, બરાબર, પર ફેઝ આપણે ગણતરી કરીએ છીએ તો V² એટલે 400 × 400 અને એના છેદમાં આપણે અહીંયા 100 થઈ ગયા, 2 મીંડા ગયા એટલે ટોટલ આપણો લોડ કેટલો થઈ ગયો પર ફેઝ, એક ફેઝ છે ને એ ચોકે ચોકે ને 1600 વોટ પાવર કન્ઝ્યુમ કરે છે, આ એક ફેઝની વાત થાય છે।
તો 3 ફેઝ માટે કેટલા થઈ જશે તો કે 1600 એને ગુણ્યા 3 તો એટલે આપણી પાસે થઈ ગયા 16 32 16 તેરી 3900 વોટ આ ટોટલ પાવર કન્ઝ્યુમ કરે છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આપણો આન્સર આ નથી, બરાબર. હવે તમને ક્વેશ્ચન ની અંદર એવું કીધેલું છે કે if one of the phase of delta connected load experience an open circuit then the power consumed by load will be, તો પાવર કન્ઝ્યુમ બાય લોડ વિલ બી શું થશે તો કે હવે આપણે એનો મતલબ એક ફેઝ છે ઓપન થઈ ગયો, આ એક ફેઝ છે ઓપન થઈ ગયો, તો એનો મતલબ કે બે ફેઝ છે, તો સિમ્પલ વસ્તુ છે એક ફેઝ 1600 વોટ પાવર કન્ઝ્યુમ કરે છે, એને ગુણ્યા 2 કરો, 16 દુ ને 32, ટોટલ આપણો 3200 વોટ પાવર કન્ઝ્યુમ કરશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો, બરાબર. ત્યાર પછી સરસ મજાનો રેઝોનન્સ માંથી ક્વેશ્ચન છે, સિરીઝ આરએલસી સિરીઝ સર્કિટ છે, પાવર ફેક્ટર ઓફ ધ રેઝોનન્સ કન્ડિશન. ભાઈ રેઝોનન્સ કન્ડિશન વખતેનો પાવર ફેક્ટર શું થશે? યુનિટી પાવર ફેક્ટર, બરાબર. આપણા રેઝોનન્સના તમે જો વિડીયો જોયેલા હોય આપણા રિવિઝનના, તો એની અંદર ઘણી વખત તમને આવું સમજાવ્યું છે, બરાબર, કે ભાઈ આપણું સિરીઝ હોય કે પેરેલલ, પાવર ફેક્ટર તો યુનિટી જ રહેવાનો છે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન તમને એમ કહે છે ધ મેગર ઇઝ ધ યુઝડ ઇન ધ મેઝરમેન્ટ ઓફ, ભાઈ મેગર શેના માટે ઉપયોગ થાય છે તો આપણને ખબર છે હાઈ વેલ્યુના રેઝિસ્ટન્સ માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન 10 મિલી એમ્પિયર 10 મિલી એમ્પિયર એ મીટર હેઝ ધ રેઝિસ્ટન્સ ઓફ 100 ઓહમ, બરાબર. એનો રેઝિસ્ટન્સ કેટલો છે તો કે 100 ઓહમ છે. it is to be converted to a 50 milliampere, it is to be converted into 50 milliampere, બરાબર. then વેલ્યુ ઓફ ધ શન્ટ રેઝિસ્ટન્સ, હવે આપણો એક એ મીટર છે 10 મિલીએમ્પિયર નું એ મીટર છે, બરાબર. તો કે ત્યાં આપણે ભાઈ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કેટલું છે અહીંયા તો કે ભાઈ 10 મિલીએમ્પિયર છે, એટલે હું એફએસડી લખું છું, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન 10 મિલીએમ્પિયર, 10 મિલીએમ્પિયર, બરાબર. ત્યાર પછી આપણો રેઝિસ્ટન્સ કેટલો છે તો કે ભાઈ એને 100 ઓહમ રેઝિસ્ટન્સ છે. ચાલો અહીંયા સુધી મગજમાં બેઠું. હવે આપણે શું કહીએ, નવું આપણે મીટર આપણે રેન્જ વધારવી છે તો આપણું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન શું થઈ જશે, બરાબર. એટલે અહીંયા હું લખું છું ન્યૂ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, તો કે 50 મિલી એમ્પિયર, 50 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર, આવું આપણે લખી શકીએ, બરાબર. સિમ્પલ વસ્તુ છે, તો 50 મિલી એમ્પિયર થશે. ઓકે. હવે આપણે શું કહીએ છીએ તો વેલ્યુ ઓફ ધ શન્ટ રેઝિસ્ટન્સ, તો શન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ મારે જોઈ છે, બરાબર. તો અહીંયા તમારે સિમ્પલ વસ્તુ છે આર એસ એચ ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન આપણું થશે આર એમ, એટલે કે ભાઈ પેલાનું જે મેજર પેલાનો રજિસ્ટર એટલે આપણે ખાલી આર જ રાખીએ અને એના છેદમાં, બરાબર. તો કે ભાઈ આપણો જે નવો કરંટ કયો છે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વાળો નવો કરંટ, તો કે ભાઈ ઈ આપણી પાસે થશે આઈ અપોન આઈ એમ, આવી રીતના સૂત્ર આવે છે આઈ અપોન આઈ એમ -1, બરાબર. પણ આઈ છે એ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વાળું નવું આવશે, નવું, બરાબર. આને આપણે આઈ કહી દઈએ છીએ, આને હું આઈ એમ કહી દઉં છું, કારણ કે માપે તો કરંટ જ છે, બરાબર. અત્યારે આ મેઝર્ડ પેલા હું માપતું હતું એ પ્રમાણે, તો અહીંયા આપણે થઈ જશે, અહીંયા આવી જશે આપણી પાસે 100 એના છેદમાં 50, અને 50 થઈ ગયા, બરાબર. 50 મિલી એમ્પિયર છે અને આ જે આપણો કરંટ છે એ મિલી એમ્પિયર, એટલે બે ઉડી જાય, એટલે 50 ના છેદમાં આઈ એમ એટલે 10 અને -1 મીંડું ગયું, બરાબર. એટલે કે 100 એના છેદમાં 5 - 1 એટલે કે 100 ના છેદમાં 4, તો જવાબ આવ્યો 25 ઓહમ. એટલે 25 ઓહમ નો રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કરવાનો થશે શન્ટ ની અંદર, એટલે શન્ટ રેઝિસ્ટન્સ ની વેલ્યુ શું થઈ ગઈ 25 ઓહમ. સિમ્પલ, બરાબર. આશા રાખું છું વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે. આ સૂત્ર મગજની અંદર હોવું જોઈએ. ત્યાર પછી the high resistance are provided with a guard terminal, the guard terminal is used to, બરાબર. જો હાઈ રેઝિસ્ટન્સ આર પ્રોવાઇડેડ ઇન ધ ગાર્ડ ટર્મિનલ, બરાબર, તો ગાર્ડ ટર્મિનલ નું મેઇન કામ શું છે એ આપણે કહેવાનું છે, બરાબર. હવે એ તમને શું આપેલો, ગાર્ડ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધ સ્ટ્રે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ, બી છે ગાર્ડ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધ ઓવરલોડ, બાયપાસ ધ લીકેજ કરંટ, કે ડી છે નન ઓફ ધી અબવ. સાચો આન્સર આપણો થશે ઓપ્શન નંબર સી, બાયપાસ ધ લીકેજ કરંટ, બરાબર. બાયપાસ ધ લીકેજ કરંટ, હાઈ રેઝિસ્ટન્સ આપણું જે ગાર્ડ ટર્મિનલ જેનું મેઇન કામ શું છે, લીકેજ કરંટને બાયપાસ કરી દેવાનું કામ કરે છે. ત્યાર પછી એન્ડરસન બ્રિજ ઇઝ યુઝ ટુ મેઝર અનનોન ઇન્ડક્ટન્સ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. અનનોન ઇન્ડક્ટન્સ માપવા માટે આપણે એન્ડરસન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. 10મો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછેલો છે, ડ્યુરિંગ ધ મેઝરમેન્ટ ઓફ ધ લો વોલ્ટેજ યુઝિંગ પોટેન્શિયોમીટર, પોટેન્શિયોમીટરની મદદથી આપણે ભાઈ રીડિંગ તમને આપેલા છે, તમને એમ કહે છે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધ લો રેઝિસ્ટન્સ અંડર ધ ટેસ્ટ ઇઝ 0.4 વોલ્ટ, બરાબર. એને આપણે 0.4 વોલ્ટ કહીએ છીએ, અને વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધ 0.1 ઓહમ, સ્ટાન્ડર્ડ વોલ્ટેજ ઇઝ 1 વોલ્ટ, બરાબર. તો કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ધ અનનોન રેઝિસ્ટન્સ, બરાબર. અનનોન રેઝિસ્ટન્સ છે એ આપણે માપવાનો છે. હવે અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ભાઈ, બેઝિક પોટેન્શિયોમીટર ની અંદર જ્યારે તમે
રાખો છો, બરાબર, કોઈ પણ વસ્તુ માપો છો તો જે બે અનનોન રેઝિસ્ટન્સ હોય ને, બરાબર, અનનોન રેઝિસ્ટન્સ ને જે બીજો આપણો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ હોય એ બે સિરીઝમાં હોય એટલે બેયની અંદરનો કરંટ છે ને એ સરખો હોય, બેયની અંદરનો કરંટ છે ને એ સરખો હોય, બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે તમારે 0.4 એટલે નવો રેઝિસ્ટન્સ જોઈ છે તો રેઝિસ્ટન્સ R2 નામ આપી દઈએ, R2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પેલાનો વોલ્ટેજ એટલે 0.4 ડિવાઇડેડ બાય ન્યૂ વોલ્ટેજ એટલે કે ભાઈ આપણા V1/V2 બરાબર ઇઝ ઇક્વલ અને એને ગુણ્યા તમારે પોઈન્ટ આપણો જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે R1 0.1, બરાબર, એટલે આપણો આન્સર શું થઈ જશે 0.04 ઓહમ, બરાબર, 0.04 ઓહમ આન્સર આપણો થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. R2 ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું પેલા તો કે ભાઈ આપણા વોલ્ટેજ V1 અહીંયા આપણો રેઝિસ્ટન્સ શું થઈ જશે R, બરાબર, રેઝિસ્ટન્સ આપણો શું થઈ જશે R1, બરાબર, R1 આપણે લઈ લેશું અહીંયા આપણે જેને આને R1 અથવા તમે જો અહીંયા R1 લેખતા હોય તો આને તમે R2 કહી શકો છો, બરાબર, R1 છે તો અહીંયા તમે R2 કહી દો અને અહીંયા આપણી પાસે શું આવી જશે વોલ્ટેજ V2 0.04 ઓહમ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી the in household illumination is the range of 60 to 65 lumen per watt, 60 થી 65 લ્યુમેન હાઉસની અંદર આપણે જે 60 થી 65 લ્યુમેન પર વોટની જરૂર પડતી હોય છે, બરાબર. ત્યાર પછી 11મો ક્વેશ્ચન છે, પાછો એને જ ક્વેશ્ચન આવેલો છે, બરાબર, એક મિનિટ. ચાલો 60 થી 65 વોટ જ આવશે. ફ્લડ લાઇટિંગ ઇઝ નોટ યુઝડ ફોર ખાલી જગ્યા પર્પસ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીયલ એસ્થેટિક, તો કે રીડિંગ માટે આપણે ફ્લડ લાઇટનો ઉપયોગ કરતા નથી એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. રીડિંગ માટે આપણે ફ્લડ લાઇટ જે પાર્કિંગમાં તમે જોયેલી હોય તો એ પ્રકારની લાઇટ. ઇન અ સોડિયમ વેપર લેમ્પ ધ ફંક્શન ઓફ ધ લીક ટ્રાન્સફોર્મર ઇઝ ટુ રિડ્યુસ ધ સપ્લાય વોલ્ટેજ ટુ સ્ટેબિલાઇઝ ધ આર્ક, તો કે સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી બોથ એ એન્ડ બી. ભાઈ સપ્લાય વોલ્ટેજને રિડ્યુસ કરવા માટે પણ ઉપયોગ થાય છે અને સ્ટેબિલાઇઝ આર્કને સ્ટેબિલાઇઝ કરવા માટે પણ આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ સોડિયમ વેપર લેમ્પની અંદર. ક્વેશ્ચન નંબર 14 તમને એમ કહે છે કે કાર્બન આર્ક લેમ્પ આર કોમનલી યુઝડ ફોર ફોટોગ્રાફ, સ્ટ્રીટ લાઇટિંગ, ડોમેસ્ટિક લાઇટિંગ કે સિનેમા પ્રોજેક્ટર, બરાબર. તો સિનેમા પ્રોજેક્ટર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. સિનેમા પ્રોજેક્ટરની અંદર આપણે કાર્બન આર્ક લેમ્પ અથવા કાર્બન ફિલામેન્ટ લેમ્પ એવું પણ નામ દેતા હોય છે તો એ પ્રમાણે થશે. પછી ફિલામેન્ટ લેમ્પ નોર્મલી ઓપરેટ ધ પાવર ફેક્ટર, ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે, યુનિટી પાવર ફેક્ટર ઉપર વર્ક કરે છે, બરાબર. ત્યાર પછી 16મો ક્વેશ્ચન છે, સબસ્ટેન્સ વિચ ચેન્જ ઇન ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, ભાઈ substance which change in electrical resistance when the illuminated by the light is called, કોઈ પણ સબસ્ટન્સ ઉપર જ્યારે પ્રકાશ પાડવામાં આવે તો એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય છે તો એને આપણે ફોટો કન્ડક્ટિવ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો ફોટોવોલ્ટેક નહીં આવે, ફોટોસિન્થેસિસ નહીં આવે, કારણ કે ફોટોવોલ્ટેક સેલ એટલે એમાં તો ઇલેક્ટ્રિક પ્રકાશ પડવાથી ઇલેક્ટ્રિક કરંટ પેદા થાય છે, ફોટો ઇલેક્ટ્રિક પણ નહીં આવે, ફોટોસિન્થેસિસ નહીં આવે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 17મો ક્વેશ્ચન, વિચ લેમ્પ કેન નોટ સસ્ટેઇન ધ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન, નીચેનામાંથી કયો વોલ્ટેજ છે, કયો લેમ્પ છે એ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને સહન નથી કરી શકતો, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ, બરાબર. ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને સહન કરી શકતો નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન, એલઈડી નું ફૂલ ફોર્મ કીધું છે લાઇટ એમિટિંગ ડાયોડ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. ડાયોડ વાળો એક જ ઓપ્શન આપેલો છે, બાકી બધા ડિસ્પ્લે લઈ લાઇટ એમિટિંગ ડાયોડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19 ની વાત કરીએ, લ્યુમેન પર વોટ ઇઝ ધ યુનિટ ઓફ, તો કે ભાઈ બ્રાઇટનેસ નો છે કે ભાઈ લાઇટ ફોક્સ નો છે, લ્યુમિનસ એફિશિયન્સી નો છે કે ભાઈ લ્યુમિનસ ઇન્ટેન્સિટી નો. સિમ્પલ છે, લ્યુમિનસ એફિશિયન્સી નો સૂત્ર લ્યુમેન્સ પર વોટ, લ્યુમેન્સ પર વોટ. હવે જો આ જે ક્વેશ્ચન છે ને નીચે આરે જોડાયેલો છે, બરાબર. હવે અહીંયા તમને કીધું લ્યુમેન પર વોટ એટલે લ્યુમિનસ એફિશિયન્સી થયું, બરાબર. હવે અહીંયા શું કહે છે, 250 વોલ્ટ લેમ્પ હેઝ અ ટોટલ ફ્લક્સ 3000 લ્યુમેન, takes the current of 1 ampere and the from 250 વોલ્ટ સોર્સ ઇટ લ્યુમિનસ એફિશિયન્સી. તો લ્યુમિનસ એફિશિયન્સી તો ઉપર લ્યુમેન પર વોટ સૂત્ર તમને ઉપર આપેલું છે તો પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય VI, એટલે કે 250 ગુણ્યા તમે 1 કરો એટલે 250 વોટ થઈ ગયા, બટ પાવર આપણને આવી ગયો. હવે લ્યુમેન્સ પર વોટ એટલે કે 3000 એના છેદમાં 250 લ્યુમેન્સ પર વોટ, મીંડું ગયું, બરાબર. અને 25 બારા 300, તો એનો મતલબ કે 12 લ્યુમેન પર વોટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એટલે જો ઉપર જે તમને મતલબ આન્સર પહેલા આપી દીધો છે, બરાબર, નીચે દાખલો પૂછ્યો ને તો એની ત્યાંથી તમને આન્સર આપી દો. ઘણી વખત આવા પેપરમાં ફાયદો એ થાય કે ભાઈ આખું પેપર વાંચીને તો અમુક ક્વેશ્ચન એની આન્સર એની અંદર આપેલા હોય કે ઉપર જો એ લોકોએ કીધું હોય જેને લ્યુમિનસ એફિશિયન્સી નું સૂત્ર આવડતું તો તમે ડાયરેક્ટ અહીંયા તમે જો લ્યુમિનસ એફિશિયન્સી સીધું
લ્યુમેન આપો લ્યુમેન 3000 આપેલા છે અને પાવર કેટલો થયો 250. માનો કે અહીંયા 2 એમ્પિયર કરંટ કહી દીધું હોત તો બરાબર, જો અહીંયા 2 એમ્પિયર કરંટ કીધો હોત તો તમારો આન્સર શું થાય એ તમારે કમેન્ટની અંદર લખવાનો થશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21 ની અંદર કઈ છે ડીસી સિરીઝ મોટર શુડ નોટ નેવર બી સ્વિચ ઓન નો લોડ. ડીસી સિરીઝ મોટરને નો લોડ ઉપર ચલાવવામાં નથી આવતું કારણ કે આપણને ખબર છે ડેન્જરસલી હાઈ સ્પીડ ઉપર ફરવા માંડશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, એકદમ હાઈ સ્પીડ ઉપર ડીસી સિરીઝ મોટર ફરવા માંડશે એટલે આપણે એને કોઈ દિવસ નો લોડ ઉપર ચલાવવામાં આવતી નથી. 22મો ક્વેશ્ચન, ધ મોસ્ટ ઇકોનોમિકલ મેથડ ટુ ફાઇન્ડિંગ ધ નો લોડ લોસીસ ઓફ ધ લાર્જ ડીસી શન્ટ મોટર ઇઝ ખાલી જગ્યા ટેસ્ટ. બરાબર, જો નો લોડ લોસીસ ની વાત થાય છે, ડીસી શન્ટ મોટર ની વાત થાય છે. બરાબર, કે મોસ્ટ ઇકોનોમિકલ મેથડ ફાઇન્ડિંગ નો લોડ લોસીસ આપણે ફાઇન્ડ કરવાના છે. બરાબર, તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી સી, સાઇન બર્ન ટેસ્ટ, સ્વિમ બર્ન ટેસ્ટ અથવા સાઇન બર્ન ટેસ્ટ આપણે કહેતા હોઈએ છીએ. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એના પછી ટ્રાન્સફોર્મરમાંથી સરસ મજાનો ક્વેશ્ચન પૂછેલો છે ભાઈ, બે ટ્રાન્સફોર્મર છે, ટુ ટ્રાન્સફોર્મર એ એન્ડ બી હેવિંગ ઇક્વલ આઉટપુટ, વોલ્ટેજ રેશિયો આર અનઇક્વલ બટ વોલ્ટેજ રેશિયો ઇક્વલ આઉટપુટ એન્ડ વોલ્ટેજ રેશિયો બે ઇક્વલ છે બટ અનઇક્વલ percentage impedance 4 and 2 are operated in parallel. The transformer A having the running overloaded by ખાલી જગ્યા percentage. તો ટ્રાન્સફોર્મર એ કેટલા લોડ પર્સન્ટ થશે ને એના પ્રમાણે આપણે આન્સર કહેવાનો છે. બરાબર, જો ઇમ્પિડન્સ ને આપણે એ ને પેલા ટ્રાન્સફોર્મર નો છે એને ZA જ નામ આપી દઈએ તો એને આપણે 4 કહી દઈએ છીએ, ZB બરાબર, અને આપણે B કહી દઈએ કારણ કે એને B નામ આપેલું છે, 1 2 કીધું તો 1 2 કહી દઈએ. બરાબર, હવે આનું સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, એટલે તમારે આનું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું છે તો કે ZB ડિવાઇડેડ બાય ZA પ્લસ ZB. ઓકે, ZB કેટલું છે 2 એના છેદમાં 4 વત્તા 2 એટલે 2 ના છેદમાં 6, 2 એકુ 2 અને 2 તેરી 6, 1/3 એટલે 33%. અને એને ગુણ્યા ટકામાં લઈ જાઓ એટલે ગુણ્યા તમે 100 કરી નાખો. બરાબર, એટલે 100 ભાગ્યા 3 એટલે 33%, 33.33 એટલે 33%. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, તો જો ટ્રાન્સફોર્મર એ 33% ઓવરલોડ થયું તો ટ્રાન્સફોર્મર બી 66%. સિમ્પલ, આનું ઊંધું થઈ જશે. ત્યાર પછી 24મો ક્વેશ્ચન તમને એમ કહી છે 2000 kVA નું ટ્રાન્સફોર્મર હેઝ આયરન લોસ 1 કિલોવોટ છે, કોપર લોસ, ફૂલ લોડ કોપર લોસ 2 કિલોવોટ છે. ધ KVA કોરસ્પોન્ડિંગ ટુ ધ મેક્સિમમ એફિશિયન્સી. મેક્સિમમ એફિશિયન્સી વખતેના KVA તમારે કહેવાના છે. બરાબર, ક્લિયર? મેક્સિમમ એફિશિયન્સી વખતેના KVA તમારે કહેવાના થશે. ક્લિયર? હવે અહીંયા આપણી પાસે KVA ફોર મેક્સિમમ એફિશિયન્સી, KVA ફોર મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા ટોટલ KVA, ફૂલ લોડ KVA બરાબર, KVA એને ગુણ્યા અંડર રૂટ PI પ્લસ PC, PI પ્લસ PC. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો. બરાબર, તો કે ભાઈ આપણી પાસે શું છે તો PI અપોન PC, KVA કેટલા છે તો કે 200 ઇન્ટુ, હવે અહીંયા તમને એમ કીધું છે કે કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ એફિશિયન્સી. મેક્સિમમ એફિશિયન્સી વખતેના KVA, તો મેક્સિમમ એફિશિયન્સી વખતે લોડ બે સરખો હશે. બે આન્સર હું અહીંયા ટીક કરું છું, ફિક્સ એક નથી કહેતો. બરાબર, આમાંથી કોઈ પણ બે આન્સર આવી શકે છે. પેલા હું એમ કહું છું કે PI ઇઝ ઇક્વલ ટુ PC ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. બરાબર, તો PI ઇઝ ઇક્વલ ટુ PC ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય કારણ કે ભાઈ આયરન લોસ તો ફેરફાર નથી થતો, કોપર લોસમાં ફેરફાર થાય છે. તો અહીંયા 1/1 એટલે આન્સર આવી ગયો 200. બરાબર, તો ઓપ્શન નંબર ડી આપણે માન્ય રાખીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન નંબર ડી. હવે આપણે જો હું PI અપોન PC સૂત્ર પ્રમાણે હું શું કરું છું તો કે KVA ઇન્ટુ, એટલે કે KVA આપણા કેટલા છે તો એ ડાયરેક્ટ લખીએ આપણે અહીંયા 200 એને ગુણ્યા PI કેટલા છે તો કે 1 અને એના છેદમાં 2, તો 200 એને ગુણ્યા કેટલા થાય 1/√2 એટલે RMS ની વેલ્યુ થઈ 1/√2 એટલે 0.707. તો એનો મતલબ અહીંયા 200 ગુણ્યા 0.707 તમે કરો તો તમારો આન્સર 141 આવે. બરાબર, 141.4. હવે આન્સર કીમાં શું આવે છે એના પ્રમાણે આપણે કંઈ હવે જોશું. બરાબર, અત્યારે હું તમને બંને આન્સર તમને ટીક કરાવું છું. બરાબર, ડી પણ આવી શકે કે બી પણ આવી શકે. KVA ઇટ્સ લોડ KVA કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ખાલી જગ્યા KVA. બરાબર, તો કે ભાઈ આપણે બી પણ કહી શકીએ અને ડી પણ કહી શકીએ. બરાબર, એટલે હવે આન્સર કી પ્રમાણે આગળ જોશું આપણે. ક્લિયર? વધારે પ્રાયોરિટી આપણે મોસ્ટ ઓફ છે ને ડી ને આપીએ છીએ, પછી આન્સર કી પ્રમાણે આપણે જોશું. Question number 25. The load sharing between two steam driven alternator operating in parallel may be adjusted by the varying. હવે જો બે સ્ટીમ થી ચાલતા અલ્ટરનેટર છે. બરાબર, પેરેલલ માં કનેક્ટેડ કરેલા છે. ઓકે, તો લોડ શેરિંગ છે, લોડ શેરિંગ બિટવીન ટુ સ્ટીમ ડ્રીવન, તો લોડ શેરિંગ કેવી રીતના આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. બરાબર,
તો આની અંદર આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, સ્ટીમ સપ્લાય ટુ ધેર પ્રાઇમ મૂવર્સ. સ્ટીમ સપ્લાયમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ એની જે સ્ટીમથી જ આપણે અલ્ટરનેટર ફરે છે, તો સ્ટીમમાં તે સ્ટીમોનો ફ્લો ઓછો કરશો તો એની આપણી જે સ્પીડમાં ફેરફાર થઈ જશે, બરાબર. તો લોડ શેરિંગ આગળ પાછળ થઈ શકે, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ગ્રાઉન્ડ વાયર આર યુઝડ ટુ અવોઇડ ઓવરલોડિંગ, ગીવ ધ સપોર્ટ ટુ ટ્રાવર, કનેક્ટ ધ સર્કિટ કંડક્ટર ટુ અધર ડિવાઇસ ટુ અર્થ પ્લેટ, અને ગીવ ગુડ વોલ્ટેજ રેગ્યુલેશન. બરાબર, તો સાચો આન્સર થશે ભાઈ ઓપ્શન નંબર સી, કનેક્ટ ધ સર્કિટ કંડક્ટર અધર ડિવાઇસ ટુ એન અર્થ પ્લેટ. બરાબર, આ ગ્રાઉન્ડ વાયરની વાત થાય છે. બરાબર, ગ્રાઉન્ડ વાયર એટલે કનેક્ટ ટુ ધ સર્કિટ કંડક્ટર ઓર અધર ડિવાઇસ ટુ ધ એન અર્થ પ્લેટ, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ શકે છે. પણ એક વસ્તુ બીજી યાદ રાખજો કે ભાઈ ગીવ ધ સપોર્ટ ટુ ધ ટાવર, આ પણ આન્સર આવી શકે છે ગ્રાઉન્ડ વાયર, કારણ કે ત્યાં પણ એને આપણે બરાબર ગે ઇન્સ્યુલેટર વાળું જે નામ આવતું હોય છે, તો એ પણ ગ્રાઉન્ડ વાયર જ હોય છે. ઓકે, પણ અત્યારે પ્રાયોરિટી આપણે સી ને આપીએ છીએ, પછી આન્સર કી પ્રમાણે આપણે જોશું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27, ધ સ્ટ્રિંગ એફિશિયન્સી ઇઝ 100% મીન્સ ધ પોટેન્શિયલ એક્રોસ ધ ઈચ ડિસ્ક ઇઝ સેમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, તો બધી જે ડિસ્ક છે એના એક્રોસના આપણો જે પોટેન્શિયલ છે એ બધા સરખા થઈ જાય, તો એને આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી 100% મળે છે. હવે આ 28મો ક્વેશ્ચન સારો એવો છે, ધ યુનિફોર્મલી લોડેડ ડીસી ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ફેડ એટ બોથ એન્ડ વિથ ઇક્વલ વોલ્ટેજ. બરાબર, બંને યુનિફોર્મલી ડીસી ડિસ્ટ્રીબ્યુટર છે, બે બાજુથી ઇક્વલ વોલ્ટેજ આપે છે. એઝ કમ્પેર ટુ સિમિલર ડિસ્ટ્રીબ્યુટર ફેડ એટ વન એન્ડ ઓનલી, ધ ડ્રોપ એટ ધ મિડલ પોઈન્ટ ઇઝ, તો મિડલ પોઈન્ટ ઉપર કેટલો ડ્રોપ થશે એ આપણે કહેવાનો છે. બરાબર, સિમિલર એક બાજુથી કોઈ પણ એક ફીડર છે એક બાજુથી સપ્લાય કરે છે, એક ફીડર બંને બાજુથી સપ્લાય, આમે કરંટ આવે છે, તો અહીંયા મિડલ પોઈન્ટ ઉપર કેટલો લોસ થશે અથવા કેટલો ડ્રોપ થશે એ આપણે કહેવાનું છે. બરાબર, તો અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, 1/4, ચોથા ભાગનો લોડ થશે 1/4. બરાબર, ધ ડ્રોપ એટ ધ મિડલ પોઈન્ટ ઇઝ 1/4. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ધ મોસ્ટ ઇકોનોમિકલ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર, તો કે જો અહીંયા તમને 4 સિસ્ટમ આપેલી છે, 3 વાયર એસી, 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર, સિંગલ ફેઝ એસી ને ડીસી. સાચો આન્સર થશે ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કારણ કે એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, બરાબર, કે એની અંદર આપણે ઇન્ડક્ટન્સ કેપેસિટન્સની અસર થતી નથી. પણ અહીંયા હું ડી અને બી બંને આન્સર અત્યારે કહું છું. બરાબર, મોસ્ટ પ્રોબેબલી, કારણ કે ડીસી જ, કારણ કે આગળના કરતા તો ડીસીમાં 2 વાયર છે, જ્યારે ઓમાં 4 છે. મોસ્ટ ઇકોનોમિકલની વાત કરી એટલે 2 વાયરને જ પ્રાયોરિટી આપવામાં, પણ બની શકે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અત્યારે આ લીધેલું હોય, તો કદાચ આન્સર કીની અંદર બી આન્સર આપે. બરાબર, તો એટલે હું બી અને ડી બંને કહું છું, કારણ કે આપણે ડિસ્ટ્રીબ્યુશનમાં 3 ફેઝ 4 વાયર આપણે યુઝ કરીએ છીએ. બરાબર, પણ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ 2 વાયર પ્રમાણે બધી ગણતરી કરો ને, તો એ આપણે મોસ્ટ ઇકોનોમિકલ આપણને ડી એટલે કે ડીસી સિસ્ટમ લાગુ પડશે. ત્યાર પછી in which part of the thermal power plant the steam pressure is less than of the atmospheric pressure. કન્ડેન્સર ની અંદર, બરાબર, એ સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, કે ભાઈ આખા થર્મલ પાવર સ્ટેશન ની અંદર ઓછામાં ઓછું ટેમ્પરેચર અથવા સ્ટીમ પ્રેશર ઇઝ લેસ ધેન એટમોસ્ફિયરિક પ્રેશર, તો કે કન્ડેન્સર ની અંદર હોય છે. ઠંડામાં ઠંડુ કન્ડેન્સર હોય, બરાબર, 25 ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર હોય. પછી ધ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક વિચ ટાઈપ ઓફ ધ સ્ટાર્ટર ઇઝ યુઝ, તો કે એમાં સ્ટાર ડેલ્ટા આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, સ્ટાર ડેલ્ટા ટ્રાન્સ. બરાબર, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક ધ ટાઈપ ઓફ સ્ટાર્ટર ઇઝ યુઝડ ઇઝ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. ઓકે, ત્યાર પછી ધ ઇન્ડક્શન મોટર ધ શોર્ટ સર્કિટ ટેસ્ટ ઇઝ, જો શોર્ટ સર્કિટ ટેસ્ટની વાત થાય તો બ્લોક રોટર ટેસ્ટ, રોટરને બ્લોક કરી દેવામાં આવે એટલે એ શોર્ટ સર્કિટ ટેસ્ટ જેવું થઈ ગયું. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ધ મટીરિયલ યુઝ ફોર ધ મેન્યુફેક્ચર ફોર ધ ગ્રાઉન્ડ વાયર. બરાબર, ગ્રાઉન્ડ વાયર માટે કયું મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ગેલ્વેનાઇઝ્ડ વાયર અથવા ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ અથવા જીઆઈ ગેલ્વેનાઇઝ્ડ આયરન બોલો તો પણ ચાલશે. જીઆઈ વાયરનો ઉપયોગ થાય છે ગ્રાઉન્ડ વાયર માટે. ત્યાર પછી a lead sheet in underground cable is to provide. બરાબર, તો કે જો આપણે સિમ્બસ યાદ રાખ્યું, CIMBAS સિમ્બસ કેબલનો વિડિયો જોઈ લો તો બરાબર. તો કોર, ઇન્સ્યુલેશન, મેટાલિક શીટ, બેડિંગ, આર્મરિંગ ને સર્વિંગ. તો મેટાલિક શીટનું કામ શું છે? ભેજથી રક્ષણ આપે છે. લીડ શીટ એટલે મેટાલિક શીટ જ થયું, તો ભેજથી રક્ષણ એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, મિકેનિકલ ઇન્જરીથી આન્સર આપણને જે રક્ષણ આપે છે એ આર્મરિંગ છે. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી વિચ રિલે ઇઝ યુઝ ટુ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્સિપિયન્ટ ફોલ્ટ ઇન કેસ ઓફ ધ પાવર ટ્રાન્સફોર્મર.
પાવર ટ્રાન્સફોર્મરની અંદર ઇન્ટરનલ ફોલ્ટ થાય તો એની સામે આપણને પ્રોટેક્શન કયું રિલે આપે છે? એકમાત્ર છે ઓપ્શન નંબર બી, બુકોલ્સ રિલે. બરાબર, ગેસ ઓપરેટેડ રિલે છે. ત્યાર પછી આપણે વાત જોઈએ 36મો ક્વેશ્ચન, ફેક્ટર ઇન્વોલ્વિંગ ઇન ધ ઇન્સ્પેક્શન ઓફ ધ ટ્રાન્સફોર્મર એટ ધ સાઇટ આર. બરાબર, ક્યાં ક્યાં ફેક્ટર આપણે ઇન્સ્પેક્શન વખતે જોવાના છે? ટુ ચેક ધ ગેસ પ્રેશર, ટુ ચેક ધ ઓઇલ લેવલ એન્ડ ઓઇલ લીકેજ, ટુ ચેક ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ ધ વાઇન્ડિંગ. બરાબર, તો ઓલ ઓફ ધી અબવ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી ધ બ્રેકિંગ કેપેસિટી ઓફ ધ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી કેમાં માપવામાં આવે છે? આપણે બધાને ખબર છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, MVA. MVA માં માપવામાં આવે છે. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન આવેલો છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે. આજે વખતે અહીંયા ખાલી 400/5 કરી નાખ્યા છે. ઇફ ધ ફોલ્ટ કરંટ ઇઝ 2000 એમ્પિયર, ફોલ્ટ કરંટ આપણને 2000 એમ્પિયર આપેલો છે. બરાબર, ધ રિલે સેટિંગ ઇઝ 50%, રિલે સેટિંગ 50% છે. સિટી રેશિયો 400/5 છે. ધેન ધ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર વિલ બી. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર નું આપણે કહેવાનું છે કેટલો થશે. બરાબર, તો કે જો ફોલ્ટ કરંટ, જો આમાં બે વસ્તુ થાય કે ભાઈ આપણે રિલે કોઇલ નો ફોલ્ટ કરંટ, એના છેદમાં પિકઅપ કરંટ. બરાબર, એવી રીતના પણ ગણતરી આપણે ડાયરેક્ટ કાંઈ પણ સૂત્ર વગર અહીંયા તમે 2000 લઈ લ્યો, એના છેદમાં સિટી રેશિયો કેટલો, મતલબ આપણો રિલે સેટિંગ નો રેશિયો કેટલો? 50%, એટલે 50/100. એટલે અહીંયા 50 લખું છું, 50 ના છેદમાં 100, એટલે ઈ 100 હું ઉપર જવા દઉં છું. બરાબર, સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ સિટી નો પ્રાઇમરી કરંટ લઈ લ્યો. સિટી નો પ્રાઇમરી કરંટ કોણ છે? તો કે 400. સિમ્પલ, પતી ગયું. બરાબર, 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, અહીંયા 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, 2 × 2, 2 × 4 ને 5 × 10. બરાબર, 5 × 2 શું થઈ જશે? 10 થઈ જાય. એટલે અહીંયા 10 દાણે 100. સિમ્પલ, 10 આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, મેઇન વસ્તુ એ છે કે ભાઈ મેં આ શોર્ટકટ ઉપર ઉપયોગ કરેલી છે. બરાબર, આપણા જે તમારી પાસે પીડીએફ હોય ને, જો MCQ ની જે આપણે જે દાખલાની, તો એની અંદર આવી રીતના શોર્ટકટનો ઉપયોગ કર્યો છે. બરાબર, બાકી તમારે પેલા ફોલ્ટ કરંટ ગોતવો પડે, તે પછી આપણે સિટીનો રિલેનો ફોલ્ટ કરંટ ગોતવો પડે, પછી પિકઅપ કરંટ ગોતવો પડે, એના પણ ડાયરેક્ટ જ આપણે આન્સર આવી ગયો. એના પછી પણ મોસ્ટ એમપી સરસ મજાનો ક્વેશ્ચન છે, ફૂલ લોડ કોપર લોસ એન્ડ આયરન લોસ. બરાબર, ફૂલ લોડ કોપર લોસ એન્ડ આયરન લોસ, એટલે પીસી તમને 6400 વોટ આપેલો છે, અને પીઆઈ તમને આપેલો છે કેટલો? 5000 વોટ આપેલો છે. 5000 વોટ આપેલો છે. ધ ટોટલ ધ કોપર લોસ એન્ડ આયરન લોસ એટ હાફ લોડ વિલ બી રિસ્પેક્ટિવલી. મને એટલી ખબર છે કે ભાઈ હાફ લોડ ઉપર આયરન લોસમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, આયરન લોસ કોન્સ્ટન્ટ લોસ છે. તો એનો મતલબ એક જ ક્વેશ્ચન એવો છે કે અચ્છા, બે ઓપ્શન છે, 5000 5000 બે છે. બરાબર, એટલે 5000 વાળો છે. બરાબર, તો એટલે આપણે હવે જોવાનું થાય કોપર લોસમાં ફેરફાર કરવો જોશે. તો કે ભાઈ 6400 ભાગ્યા સીધું હાફ લોડ ઉપર આપણે ભાઈ પીસી એટ હાફ લોડ. બરાબર, તો 6400 ભાગ્યા 4 કરી નાખો એટલે 1600 જવાબ આવશે. 1600 16 × 64. આન્સર એ આપણો સાચો થશે, ઓપ્શન નંબર એ. બરાબર, એકચ્યુઅલમાં આવી રીતના છે, m² pc. બરાબર, m² એટલે m એટલે મલ્ટીપ્લિસિટી, એટલે જે હાફ લોડ ની વાત 1/2² ઇન્ટુ પીસી ટોટલ, આપણો ટોટલ કોપર લોસ એટલે 6400, એટલે 1/4 × 6400 થઈ ગયા. બરાબર, એટલે 16 × 64 સીધું થઈ ગયું. એટલે કોપર લોસ આપણો 1600 વોટ થશે, આયરન લોસ આપણો કોન્સ્ટન્ટ રહેશે, એટલે 5000 વોટ જ રહેશે. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સિલિકા, સોરી, આપણે કેમિકલ યુઝડ ઇન ધ બ્રીધર. બ્રીધરમાં સિલિકા જેલનો ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. The wind speed is measured during the using an instrument called anemometer. બરાબર, એનિમોમીટર છે એ આપણા પવનની ગતિ માપે છે. ઘણી વખત બસોની ઉપર જોયેલું એલું ચકેડું ફરતું, એને એનિમોમીટર જ કહેવામાં આવે છે. ત્યાર પછી the rotor installed in a fixed orientation with a swept area perpendicular to the dominate to wind direction. એટલે સ્વેપ્ટ એરિયા આવી રીતના છે ને વિન્ડની ડાયરેક્શનની પરપેન્ડિક્યુલર છે. આ 90 ડિગ્રી પરપેન્ડિક્યુલર થયો. બરાબર, ઇઝ કોલ્ડ. તો એને શું કહેવામાં આવે છે? તો એ આપણો આન્સર થશે યો ફિક્સ મશીન. યો ફિક્સ્ડ મશીન. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ વિન્ડ મિલ રન ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ધ ડાયરેક્શન ઓફ ધ વિન્ડ. બરાબર, નીચેનામાંથી કયા વિન્ડ ટર્બાઇન અથવા વિન્ડ મિલ છે જે ડાયરેક્શન આપણા વિન્ડની ડાયરેક્શનથી ઇન્ડિપેન્ડન્ટ છે? તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, ડેરિયસ ફેરુ. ડેરિયસ ટાઈપ ટર્બાઇન આવે છે, ડેરિયસ ટાઈપ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ધ અમાઉન્ટ ઓફ એનર્જી અવેલેબલ ઇન ધ વિન્ડ એટ એની ઇન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનલ ટુ ખાલી જગ્યા ઓફ ધ વિન્ડ સ્પીડ. બરાબર, તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ક્યુબ પાવર થશે. ક્યુબ પાવર થશે. બરાબર, જે એનર્જી આપણે લઈએ છીએ, બરાબર, તો એના આપણો જે ક્વેશ્ચન છે 1/2 રો એ વી ક્યુબ. બરાબર, એનર્જીનું આપણું સૂત્ર છે 1/2 રો એ વી ક્યુબ.
આ રીતના છે બરાબર. કદાચ મે બી એકાદ કદાચ ટર્મ ભૂલાઈ ગયો, બાકી 100% સાચું છે. 1/2 રો એ વી ક્યુબ એટલે ક્યુબ પાવર થાય છે. વી એટલે આપણે શું થઈ જશે વેલોસિટી બરાબર. વેલોસિટી વધશે વિન્ડની તો પાવર એટલો જ વધતો જશે. ત્યાર પછી the solar radiation which reach the surface without scattering વગર આવે છે or absorb its cold. તો કે ભાઈ સોલાર રેડિયેશન છે એ વિધાઉટ સ્કેટરિંગ મતલબ ફેલાયા વગર બરાબર ડાયરેક્ટ આવે છે બરાબર. અને મતલબ સ્કેટરિંગ નો મતલબ ફેલાવું નહીં, મતલબ શોષાઈ જવું નહીં, એવી રીતના થશે. ઓર વિધાઉટ સ્કેટરિંગ ઓર એબ્ઝોર્બ ઇઝ કોલ્ડ બીમ રેડિયેશન. આવી રીતના ડાયરેક્ટ આવી જાય. નકર જો અહીંયા વચમાં વાદળા હોય તો થોડાક એમાં પ્રકાશ શોષાઈ જાય. જેમ કે કેમ અત્યારે ચોમાસું હોય તો ચોમાસાની અંદર પ્રકાશ આછો આપણને આવે બરાબર. વચમાં વાદળાને લીધે અજવાળું બહુ પ્રોપર ન આવે તો એને આપણે આ અત્યારે છે બીમ રેડિયેશન કહેવામાં આવશે. ડાયરેક્ટ કઈ વાદળા સીધો પ્રકાશ આવે છે. ધ કોમ્પ્લિમેન્ટ ઓફ ધ ઝેનિથ એંગલના કોમ્પ્લિમેન્ટને શું કહેવામાં આવે છે બરાબર. તો એનો સાચો આન્સર થશે આપણો ઓપ્શન નંબર ડી, સોલાર એલ્ટિટ્યુડ એંગલ. સોલાર એલ્ટિટ્યુડ એંગલ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પછી 47મો ક્વેશ્ચન, ધ મોસ્ટ યુઝફુલ મટીરિયલ ફોર સોલાર પ્લેટ કલેક્ટર. સેમિકન્ડક્ટર એ જ આવશે બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સોલાર પ્લેટ કલેક્ટર માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ તો કે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ધ ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ઇન સોલાર પીવી સેલ કન્વર્ટ ડીસી ઇન્ટુ એસી. ડીસી નું એસી માં રૂપાંતર તો કે ઇન્વર્ટર જ કરે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એસી નું ડીસી માં રૂપાંતર તો કે રેક્ટિફાયર કરે છે. અને ડીસી નું એસી કીધું કારણ કે સોલાર સેલ ડીસી પાવર જનરેટ કરે છે અને એને એસી માં રૂપાંતર કરવાનું છે. તો એ શું થઈ જશે તો કે ભાઈ એ મેન વસ્તુ એ છે કે ભાઈ એ આપણું ડીસી નું એસી માં રૂપાંતર એટલે એ આપણું ઇન્વર્ટર કરે છે. ત્યાર પછી ઓકે, which of the following is common method for converting biomass into the usable energy. બરાબર. જો યુઝેબલ બાયોમાસ છે એમાં એની અંદરથી ગેસ નીકળે છે તો એને આપણે ગેસિફિકેશન પ્રોસેસ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે કારણ કે એને પ્રેશરાઇઝ કરી દેવામાં આવે એટલે ગેસિફિકેશન પ્રોસેસ થી આપણે છે ને એને અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધ પ્રાઇમરી કોમ્પોનેન્ટ ઓફ બાયોમાસ ધેટ આર યુઝ ફોર ધ એનર્જી પ્રોડક્શન તો કે ભાઈ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. કાર્બન આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સ્કાડા ઇઝ ધ સિસ્ટમ યુઝ ટુ મોનિટર એન્ડ કંટ્રોલ તો કે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મોનિટર ને કંટ્રોલ કરવા માટે આપણે સ્કાડાનો ઉપયોગ કરીએ. સુપરવાઇઝરી કંટ્રોલ ડેટા એક્વાઇઝિશન સિસ્ટમ બરાબર. ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ આરટીયુ રિમોટ ટર્મિનલ યુનિટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. રિમોટ ટર્મિનલ યુનિટ. ત્યાર પછી ધ વિચ ટાઈપ ઓફ વોટ આર ધ ટાઈપ્સ ઓફ સ્કાડા સિસ્ટમ. સ્કાડા સિસ્ટમ કેટલા પ્રકાર છે તો મોનોલિથિક, ડિસ્ટ્રીબ્યુટેડ અને નેટવર્ક. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મોનોલિથિક, ડિસ્ટ્રીબ્યુટેડ ને નેટવર્ક. ચાલો એના પછી 54નો ક્વેશ્ચન છે. હવે એ બધા થોડાક આપણા છે ને મિકેનિકલ ટાઈપ અથવા એવી રીતના આપી દે. ફંડ શેરિંગ ઓફ ધ પેટર્ન જલ જીવન મિશન ઓફ ધ સ્ટેટ ઓફ ધ ગુજરાત વિલ બી તો કે સેન્ટ્રલના 50% અને સ્ટેટના 50%, બે 50-50% પાર્ટનરશિપ છે. પછી 24/7 પ્રેશરાઇઝ્ડ વોટર સપ્લાય સિસ્ટમ ઇઝ ખાલી જગ્યા બરાબર. તો આનો સાચો આન્સર થશે ઇન્ક્રીઝ ધ લાઈફ ઓફ નેટવર્ક. નેટવર્કની લાઈફ વધારવા માટે 24/7 પ્રેશરાઇઝ્ડ વોટર સિસ્ટમ. પછી એઝ પર ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA GOL ધ સર્વિસ લેવલ બેન્ચમાર્ક ઓફ ધ પર કેપિટા સપ્લાય ઓફ ધ વોટર બરાબર. એટલે મતલબ કે ભાઈ પાણી કેટલું જોશે પર કેપિટા સપ્લાય બરાબર. તો એનો સાચો આન્સર શું થઈ જશે 135 લીટર બરાબર પર કેપિટા આપણે વાત કરીએ. એટલે આ થોડા મિકેનિકલના ક્વેશ્ચન થઈ ગયા. 135 આપણો સાચો આન્સર આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 87. હવે મેં ઇલેક્ટ્રિકલના બધા ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા છે. એક બે જે ક્વેશ્ચન જેવા લાગતા હતા બરાબર. તો કે ભાઈ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EMD તો અર્નેસ્ટ મની ડિપોઝિટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 70મો ક્વેશ્ચન છે ધ અર્બન ડિઝાઇન. વોટ ઇઝ વન ઓફ ધ મેઇન પર્પઝ ઓફ ઇન્ટિગ્રેટિંગ લેઝર લાઇટ શો ધ પબ્લિક સ્પેસ તો કે ત્યાં આપણે ઇન્ટિગ્રેટિંગ લેઝર લાઇટ રાખવાનું મેઇન રીઝન શું છે? પ્રમોટિંગ ધ સોશિયલ ગેધરિંગ એન્ડ કોમ્યુનિટી ઇવેન્ટ, enhancing the navigation vehicle, reducing urban noise level કે limiting pedestrian access. તો સાચો આન્સર ઓપ્શન નંબર એ થશે. promoting the social gatherings and community event. Question number 92. The suitable layout of distribution system for irregularly growing town is. irregularly growing town હોય તો ત્યાં આપણે કયા પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ કરી શકીએ તો ઓપ્શન નંબર એ ડેડ એન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. ડેડ એન્ડ નો સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે.
ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા જેટલા ક્વેશ્ચન છે બધા કમ્પ્લીટ કરીએ છીએ. તમને એવું લાગે કોઈ ક્વેશ્ચનનો આન્સર ખોટો છે તો તમે કમેન્ટ કરજો. ખાસ કમેન્ટ બધા જોઈ લેજો, હું એક વખત પિન કોમેન્ટ કરી દઈશ સાચા આન્સરનો. ઓકે, મારા જે નોલેજ છે એના પ્રમાણે મેં આન્સર આપેલા છે. કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.